Once again, you all are welcome to the world of physics by K.H. Gohil. ત્રુટિની અંદર હજી એક પ્રકાર છે, એ છે લઘુત્તમ માપ ત્રુટિ. તો લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું, એ કોને કહેવાય? લઘુત્તમ માપ ત્રુટિ. ચલો, લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેશો? તો આ ત્રુટિ માટે જો વાત કરવી હોય તો એક ખૂબ જ નાના ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે એક માપન મીટર પટ્ટીથી લેવામાં આવેલું છે અને એનું મૂલ્ય ધારો કે મળે છે 2.9 સેન્ટીમીટર. કોઈ એક પદાર્થનું આપણે માપન લીધું છે, અવલોકન લીધેલું છે અને તે કેટલું મળ્યું? 2.9 સેન્ટીમીટર. સો આ માપનને તમે 2.92 સેન્ટીમીટર લખી શકશો? ના લખાય. શા માટે નહીં લખાય? કારણ કે મીટર પટ્ટીની એક મર્યાદા છે, એની એક લિમિટ છે અને એ લિમિટ થી વધારાનો અંક આપણે લખી શકતા નથી, કારણ એ અનિશ્ચિતતા દર્શાવે છે. ત્યારબાદ જો મીટર પટ્ટી પછી વાત કરીએ તો મીટર પટ્ટી થી નાનું માપ એટલે એ આવશે વર્નિયર કેલિપર્સ. જો આ જ માપન તમે વર્નિયર કેલિપર્સ થી લેશો તો એ આવશે 2.93 સેન્ટીમીટર. 2.93 સેન્ટીમીટર. જો આ માપને આપણે 2.93 ને બદલે 2.935 સેન્ટીમીટર લખી શકીએ નહીં, કારણ વર્નિયર કેલિપર્સ થી લીધેલું માપ એ સેન્ટીમીટરનો 100મો ભાગ માપે છે, 1000મો ભાગ માપતું નથી. જો આ જ મૂલ્ય ફરીથી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ દ્વારા લઈએ તો સ્ક્રૂ ગેજ દ્વારા લીધેલું મૂલ્ય આપણને આવશે 2.937 સેન્ટીમીટર. શું આ મૂલ્યને 2.9374 સેન્ટીમીટર આવું લખી શકાય? નહીં. તો આના ઉપરથી આપણને શું પરિણામ મળ્યું? આ જે પરિણામ છે, જે અત્યારે તમને દેખાય છે, એ પરિણામ જ લઘુત્તમ માપ ત્રુટિ છે. મતલબ જો લઘુત્તમ માપ ત્રુટિને આપણે સમજવું હોય તો કેવી રીતે વિચારી શકાય કે લઘુત્તમ માપ ત્રુટિ શું છે? તો દરેક સાધનની કંઈક ને કંઈક માપવાની એક હદ હોય છે, જેને આપણે કહીએ છીએ સચોટતા, એક લિમિટ સુધીનું માપન. એનાથી આગળનું માપન જો આપણે એની મદદથી લેવા જઈએ તો એની અંદર અનિશ્ચિતતા રહેલી છે. મતલબ આ અંક આપણે નક્કી કરી શકતા નથી. જે અંક નક્કી કરી નથી શકતા એ એની લિમિટ આવે અને એ જ એની લઘુત્તમ માપ ત્રુટિ આવે. કે આ 2 છે તો એક્ઝેક્ટ 2 ના પણ હોય, એ 2 ની બદલે કેટલું હતું? તો કે 3 હતું. આ 5 છે તો એક્ઝેક્ટ 5 નથી, 5 ની બદલે કેટલું હતું? 7 હતું. તો દરેક વખતે આવી છેલ્લા અંકમાં કંઈક ને કંઈક ત્રુટિ હોઈ શકે, જેને આપણે કહીએ છીએ લઘુત્તમ માપ ત્રુટિ. હવે ઝડપથી દાખલા તરફ આપણે આગળ વધીએ તો લઘુત્તમ માપ ત્રુટિ બાદ હવે આપણે વાત કરવાની છે કે જો આપણી પાસે જુદા જુદા અવલોકનો હોય, એ અવલોકનમાંથી જો આપણે કંઈક પરિણામ મેળવવું હોય તો એ પરિણામ કેવી રીતે મેળવી શકાય? જુદા જુદા અવલોકનો આપણી પાસે છે, એ અવલોકનોમાંથી આપણે અલગ અલગ ત્રુટિ મેળવવી છે કે આપણું મૂલ્ય, આપણે જે પણ મૂલ્ય લીધેલું છે એ મૂલ્યનું ખરેખર કન્ક્લુઝન શું? તો હવે આપણે એની વાત કરવાના છીએ. એના માટે હું તમને એક
ક્વેશ્ચન અને એની સાથે સાથે એની થિયરી કરાવતો જઈશ. ચલો તો હવે લઘુત્તમ માપ ત્રુટિ પછી આગળ વધીએ આપણા ક્વેશ્ચન ની અંદર. હવે પછી હું જે થિયરી તમને કરાવવાનો છું એ થિયરીની સાથે એક ક્વેશ્ચન મતલબ એક દાખલો પણ કરાવું છું જેથી બંને એક સાથે ક્લિયર થશે. હવે ત્રુટિના પ્રકારની વાત કરવાની છે. ત્રુટિના પ્રકારની અંદર કઈ કઈ ત્રુટિઓ હોઈ શકે, આપણે જે માપન લઈએ છીએ તો એ માપનમાં કેવી રીતે ત્રુટિ ગોતી શકાય એના વિશેની હવે વાત કરવાની છે. તો એના માટે સૌથી પહેલી ત્રુટિ આવશે એ છે નિરપેક્ષ ત્રુટિ. સૌથી પહેલો ભાગ આવશે પહેલી ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ. અચ્છા, નિરપેક્ષ ત્રુટિની આપણે વાત કરીએ એ નિરપેક્ષ ત્રુટિ પહેલા આપણે એક વધારાની જરૂર પડશે અને એ છે સાચું મૂલ્ય. મતલબ જો આપણે નિરપેક્ષ ત્રુટિની વાત કરવી હોય તો એ નિરપેક્ષ ત્રુટિ પહેલા આપણી પાસે એક પદ હોવું જોઈએ અને એ છે સાચું મૂલ્ય અથવા સાચું માપન. આપણે જે પણ પદાર્થ માપીએ છીએ, 2 મિનિટ માટે માની લઈએ કે આપણે આની લંબાઈ માપીએ છીએ તો આની લંબાઈ કેટલી છે. ફોર એક્ઝામ્પલ હું કહું છું 15.5 સેન્ટીમીટર, ત્યારબાદ બીજી વખત ફરી પાછી આની લંબાઈ માપીશ તો જરૂરી નથી કે દરેક વખતે આની લંબાઈ 15.5 સેન્ટીમીટર જ આવે. બની શકે કે એક વખત 15.5 આવી, એક વખત 15.6 આવે, તો કદાચ એક વખત 15.4 કે 3 પણ આવે. તો સૌથી પહેલી જરૂરિયાત આ પદાર્થનું જેનું આપણે માપન કરીએ છીએ તેનું સાચું મૂલ્ય આપણી પાસે હોવું જરૂરી છે. પરંતુ માપન કોને કહેવાય કે જેમાં આપણી પાસે સાચું મૂલ્ય છે જ નહીં, જે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલી જરૂરિયાત એ આવશે સાચું મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ. તો સૌથી પહેલો સવાલ તમારે તમારા મગજને કરવાનો, સાચું મૂલ્ય આપેલ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી અને ન આપેલું હોય તો જેટલા પણ અવલોકન છે તે તમામ અવલોકનનું સરેરાશ મૂલ્ય સાચા મૂલ્ય તરીકે સ્વીકારવું. સૌથી પહેલી શરત સાચું મૂલ્ય છે કે નહીં. જો સાચું મૂલ્ય હોય તો કઈ આગળ વાત કરવાની જરૂર નથી, પરંતુ જો સાચું મૂલ્ય ન હોય તો જે પણ અવલોકનો છે એ બધા જ અવલોકનની સરેરાશ લઈ અને એ સરેરાશને આપણે સાચા મૂલ્ય તરીકે સ્વીકારશું. દાખલા તરીકે એક ભેગો ક્વેશ્ચન એક લેતા છે. માની લે કે તમને એક ક્વેશ્ચન ની અંદર આપેલું છે, ટેક્સ્ટ બુક માં જે ક્વેશ્ચન આપેલો છે 2.63, 2.56, 2.42 2.71 અને 2.80 સેકન્ડ. આવા જુદા જુદા સમયના માપનો આપણને આપેલા છે અને એ માપનની અંદર એક સાદા લોલકના એ આવર્તકાળનું માપન કરેલું છે. તો આના માટે આપણે દરેક પ્રકારની ત્રુટિ શોધવાની છે. તો સૌથી પહેલું કામ, આપણને અહીં અવલોકનો આપેલા છે. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન શું પૂછવાનો યાદ કરો. સૌથી પહેલો ક્વેશ્ચન આવે સાચું મૂલ્ય છે કે નહીં. ચલો જો ક્વેશ્ચન ની અંદર તમને સાચું મૂલ્ય આપેલું છે, નથી આપેલું, સાચું મૂલ્ય નથી, તો શું કરવાનું? તો સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે સ્વીકારશું.
તો હવે આપણને કેટલા અવલોકનો આપેલા છે? સરેરાશનું જો આપણે સૂત્ર લખવું હોય તો એક જનરલ સૂત્ર લખીએ તો સરેરાશને મીન કહેવાય. દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિ a છે તો a મીન એટલે શું? તો a મીન એટલે લખાય a1 પ્લસ a2 ક્યાં સુધી? an ડિવાઇડ બાય n. સમજાય છે? સરેરાશ એટલે સરવાળો, કુલ દરેક અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. આવું સૂત્ર તમે કદાચ આગળના ધોરણમાં ભણી ગયા છો. અહીં આપણે આવર્તકાળની વાત કરવી છે તો એના બદલે આપણે શું લખશું? આવર્તકાળ એટલે periodic time મતલબ કેપિટલ T. તો T mean is equal to શું લખવું પડશે? T1 plus T2 plus T3 plus T4 plus T5 divide by કેટલા અવલોકનો છે? 5. 5 અવલોકન છે તો છેદમાં શું આવશે? 5. જો આ બધાનો તમે સરવાળો કરશો તો એ બધાનો સરવાળો એ આવશે 13.12 સેકન્ડ. અને 13.12 ના છેદમાં 5 એટલે એ મૂલ્ય આવે છે 2.624 સેકન્ડ. મેં તમને હમણાં જેમ વાત કરેલી હતી કે આપણી પાસે જે માપન હોય એ કેવી રીતે આપેલું છે તો અહીંયા જુઓ પોઈન્ટ પછી મતલબ સેકન્ડના કેટલામાં ભાગ સુધી આપણે ગયા છીએ દરેક અવલોકનમાં તો સેકન્ડના 100મા ભાગ સુધી લીધેલું છે તો અહીંયા સેકન્ડનો 1000મો ભાગ લખી શકાય નહીં કારણ કે આપણી પાસે જે પણ મૂલ્ય છે એ ક્યાં સુધીનું છે, કઈ લિમિટ સુધીનું છે? 100મો ભાગ. તો આ 2.624 છે એને ખરેખર શું લખવું જોઈએ? 2.62 સેકન્ડ. આ આપણને જે સરેરાશ મળી એ સરેરાશ એ શું આપશે? તો આ સરેરાશને હવે આપણે સાચા મૂલ્ય તરીકે સ્વીકારશું. સરેરાશને સાચા મૂલ્ય તરીકે સ્વીકાર્યા બાદ હવે આપણે આપણા ક્વેશ્ચનની શરૂઆત કરશું. મતલબ આ જે પણ મૂલ્ય છે હવે એ મૂલ્યનું આપણે રીડિંગ લેશું. તો એની અંદર હવે સૌથી પહેલી ત્રુટિ આવશે એ છે નિરપેક્ષ ત્રુટિ. પહેલી ત્રુટિ આવશે નિરપેક્ષ ત્રુટિ. આ નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય? જો આપણે નિરપેક્ષ ત્રુટિની વાત કરવી હોય તો એવું કહી શકાય કે નિરપેક્ષ ત્રુટિ એટલે અવલોકન અને સાચું મૂલ્ય નો ધન તફાવત. નિરપેક્ષ ત્રુટિ એટલે લીધેલું માપ મતલબ અવલોકન અને સાચું મૂલ્ય ના હોય તો એ સ્થિતિમાં આપણે કેને સાચા મૂલ્ય તરીકે લીધેલું છે? સરેરાશ મૂલ્યને. તો નિરપેક્ષ ત્રુટિ માટે સૌથી પહેલા આપણે લખશું નિરપેક્ષ ત્રુટિ એટલે સાચું મૂલ્ય અને અવલોકન નો ધન તફાવત. અહીંયા ધ્યાન રાખજો આપણે લખીએ છીએ ધન તફાવત. ધન તફાવત મતલબ એ શું છે? નિરપેક્ષ. નિરપેક્ષ એટલે તમે કોઈની સાપેક્ષ વગર વાત કરો છો તો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? દાખલા તરીકે હું એમ કહું કે કોઈ એક પદાર્થ છે એની લંબાઈ માની લે કે 10 સેન્ટીમીટરની છે. આ 10 સેન્ટીમીટરની લંબાઈના પદાર્થમાં તમે માપન કર્યું અને તમને એ માપન મળ્યું 9.8 સેન્ટીમીટર. તો સાચું મૂલ્ય કેટલું હતું? 10. મળ્યું કેટલું? 9.8. કેટલું ઓછું મળ્યું? 0.2. આ પહેલી વાત યાદ રાખજો. બીજી વખત તમે આ જ પ્રયોગ કરો છો એ પ્રયોગની અંદર ફરીથી તમે અવલોકન માપો છો એ અવલોકન માપ્યું એ અવલોકન તમને મળ્યું 10.2 સેન્ટીમીટર. ફરીથી સાચું મૂલ્ય કેટલું હતું? 10. તમને મૂલ્ય મળ્યું કેટલું? 10.2. તો બે વચ્ચેનો તફાવત કેટલો? 0.2. તો પહેલું રીડિંગ અને બીજું રીડિંગ બંનેમાં
નિરપેક્ષ ત્રુટિ 0.2 આવશે. ભલે એક ઓછું છે ને એક વધારે છે, પણ આપણે નિરપેક્ષ વાત કરીએ છીએ કે સાચા મૂલ્યથી કેટલું નજીક છે. સાચા મૂલ્યથી કેટલું નજીક એની ત્રુટિ થાય તો નિરપેક્ષ ત્રુટિમાં ધન તફાવત આવશે. મતલબ આપણે એને માનાંકમાં લખશું અને તફાવત હોય તો એને આપણે કેના વડે લખીએ છીએ? ડેલ્ટા વડે. તો આના ઉપરથી હવે આપણે આનું સૂત્ર લખીએ અને આ દરેક અવલોકનનો તફાવત આવશે. એટલે અહીંયા લખશું ડેલ્ટા A1 is equal to, ચલો અહીંયા ને હું સામેની બાજુ જ માનાંક લખું છું. તો ડેલ્ટા A1 is equal to A min, સાચું મૂલ્ય એટલે A min minus A1 એ માનાંકમાં આવશે. અથવા આને જનરલ સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? ડેલ્ટા AI is equal to A min minus AI. તો આવી આપણને 5 નિરપેક્ષ ત્રુટિ મળશે 5 અવલોકન પરથી. તો એ 5 નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે અને કઈ કઈ મળે? ચલો સૌથી પહેલા આપણે લેશું પહેલા અવલોકન માટે ડેલ્ટા T1. તો ડેલ્ટા T1 એટલે શું? T min minus T1. T min minus T1. T min સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય 2.62 minus T1 2.63 બંનેનો તફાવત 0.01. તો ડેલ્ટા T1 0.01 સેકન્ડ. આ મળ્યું ડેલ્ટા T1 મતલબ પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એવી જ રીતે ડેલ્ટા T2 મળશે. ડેલ્ટા T2 એટલે શું? તો કે માનાંકમાં 2.62 minus 2.56, 62 અને 56 એટલે 0.06. તો ડેલ્ટા T2 is equal to 0.06 સેકન્ડ. ચલો ઝડપથી ડેલ્ટા T3 2.62 minus 2.42. ડેલ્ટા T3 is equal to 0.62 minus 42 20 સેકન્ડ. ડેલ્ટા T4 એ હવે તમે તમારી મેળે ગણતરી કરી શકો 2.62 અને 2.71 એટલે 0.09 સેકન્ડ. ત્યારબાદ 2.62 અને 2.80 એટલે ડેલ્ટા T5 આવશે. 2.62 અને 80 0.18 સેકન્ડ. તો આ તમને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી. હવે આ જે નિરપેક્ષ ત્રુટિ મળી એ નિરપેક્ષ ત્રુટિની આપણે ફરીથી સરેરાશ લેવાની છે અને એની સરેરાશ લેશું એટલે આવશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો બીજી ત્રુટિ આવશે એ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો એના નામથી જ બતાવે છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે દરેક ત્રુટિની સરેરાશ. પણ કઈ દરેક ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિની સરેરાશ. નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય. સરેરાશ હોય તો એને આપણે મીન વડે લખીએ છીએ. નિરપેક્ષ ત્રુટિને કેના વડે દર્શાવી? ડેલ્ટા વડે. તો અહીંયા આપણે શું લખશું? ડેલ્ટા A min is equal to ડેલ્ટા A min is equal to શું? તો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2. મતલબ આને લખવું હોય તો આવી રીતે લખાય ડેલ્ટા AI ક્યાંથી ક્યાં સુધી? તો સિગ્મા I is equal to 1 to n divide by n. ચલો આ બધાને ખબર પડે છે? જો ના ખબર હોય તો અહીંયા ધ્યાન રાખો, એક વખત કહી દો. આપણે અહીંયા લખ્યું છું ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN ડિવાઇડ બાય n.
હવે આ a1 a2 a3 an એવા પદ છે તો એને સમેશન ના સ્વરૂપમાં લખાય, સરવાળાના સ્વરૂપમાં. તો એ બધામાં છે બદલા શું? આ અંક બદલા એટલે અહીંયા 1 2 3 ની બદલે i લખવાનું. હવે આ i નું મૂલ્ય ક્યાંથી શરૂ થયું? 1 થી. તો અહીંયા લખાય i બરાબર 1. ક્યાં સુધી ગયું? n સુધી. તો અહીંયા આવશે i is equal to 1 to n delta ai divided by n. તો આ આપણને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું ફરીથી આપણે મૂલ્ય મેળવી લઈએ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવું પડશે? દરેક નિરપેક્ષ ત્રુટિ લઈ અને એની સરેરાશ મેળવવાની છે. તો હવે ફરીથી આપણે ગણતરી કરશું ડેલ્ટા ટી મીન. તો ડેલ્ટા ટી મીન ઇઝ ઇક્વલ ટુ પહેલું કેટલું? 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ડિવાઇડ બાય કુલ અવલોકનની સંખ્યા કેટલી? 5. આનો મતલબ ડેલ્ટા ટી મીન આપણને મળશે 0.54 ના છેદમાં 5. ડેલ્ટા ટી મીન ઇઝ ઇક્વલ ટુ 0.54 ના છેદમાં 5 એટલે આ જવાબ આવશે લગભગ 0.11 સેકન્ડ. આ આપણને કઈ ત્રુટિ મળી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ શું મળી? દરેક ત્રુટિની સરેરાશ. આજે દરેક ત્રુટિની સરેરાશ મળી એના ઉપરથી ફરીથી આપણને એક અગત્યનું પરિણામ મળશે. તો એ પરિણામ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ઉપરથી તો આપણે એવું લખી શકીએ કે કોઈ પણ મૂલ્ય, દાખલા તરીકે a, તો એનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું હોય એ ડેલ્ટા a મીન ઉપરથી નક્કી થાય. કેવી રીતે નક્કી થાય? તો નાનામાં નાનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો સરેરાશ મૂલ્ય કેટલું મળ્યું? a મીન માઈનસ ડેલ્ટા a મીન. a મીન માઈનસ ડેલ્ટા a મીન less than or equal to a less than or equal to a mean plus delta a mean. ચલો આ શરત સૌથી પહેલા તો શું બતાવે છે એને આપણે થોડું સમજી લઈએ. a mean minus delta a mean less than or equal to a less than or equal to a mean plus delta a mean. a mean એટલે શું છે? સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય. આ વચ્ચે આપણે શું લખ્યું છે? સાચું મૂલ્ય. મતલબ સાચું મૂલ્ય હોવાની મહત્તમ શક્યતા કઈ? તો એ મહત્તમ શક્યતા કઈ દર્શાવે? a mean એટલે કે સાચું મૂલ્ય અથવા લીધેલી સરેરાશ માઈનસ ડેલ્ટા a mean એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે મળી એના સાચા મૂલ્યમાંથી બાદ કરો એથી લઈ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સાચા મૂલ્યમાં ઉમેરો ત્યાં સુધીની વચ્ચે કોઈ પણ જવાબ હોવાની શક્યતા મહત્તમ રહે. આ વાત ના સમજાણી હોય તો હજી આને થોડી વધારે ક્લિયર કરીએ. a mean એટલે આપણા ક્વેશ્ચન નું t mean કેટલું છે? 2.62 માઈનસ t ડેલ્ટા t mean કેટલું? 0.11 less than or equal to t less than or equal to 2.62 plus 0.11 અને આમાંથી બાદ કરો એટલે કેટલા આવશે? 0.51 less than or equal to t less than or equal to 2.73. હવે આનો અર્થ તમે વિચારો તો t નું મૂલ્ય 2.51 સેકન્ડ થી 2.73 સેકન્ડ સુધીનું કોઈ પણ હોઈ શકે. મતલબ
આ એક અગત્યનું પરિણામ છે કે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીમાં હોવાની શક્યતા મહત્તમ છે તો min - delta min થી min પ્લસ ડેલ્ટા min ની વચ્ચે હોવાનું મહત્તમ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ હવે આપણે જે વાત કરવાની છે એ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બાદ સાપેક્ષ ત્રુટિ. તો ત્રીજા નંબરની ત્રુટિ આવશે સાપેક્ષ ત્રુટિ. આ સાપેક્ષ ત્રુટિ એ શું છે? જો આપણે સાપેક્ષ ત્રુટિને વ્યાખ્યાયિત કરવી હોય તો સાપેક્ષ ત્રુટિ એ કંઈક સાપેક્ષમાં વાત કરે છે. સાપેક્ષમાં વાત કરે મતલબ શું? ચલો આના માટે બીજી એક વાત કરું. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારે પેપરની અંદર માની લો કે તમે 100 માર્કનું પેપર ભરેલું છે. એ પેપરની અંદર તમારે માર્ક્સ આવે છે 100 માંથી 97. તમારા માર્ક્સ આવ્યા 100 માંથી 97, 100 આઉટ ઓફ 97 આઉટ ઓફ 100. તો એ લખાય કેવી રીતે? જેટલા માંથી હોય એને આપણે છેદમાં લખીએ છીએ અને જેટલા આવે એને અંશમાં લખીએ છીએ. મિત્રો શું આને એવી રીતે કહી શકાય કે 97 માર્ક આવ્યા એ નહીં, પણ તમારા પેપરમાં કેટલા માર્ક્સની ભૂલ હતી? 3 માર્ક્સની. તો આ શું થયું? એની ત્રુટિ. અને આ છેદમાં શું લખ્યું? સાચું મૂલ્ય. તો જો ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય કરીએ તો એ કઈ ત્રુટિ આપે? સાપેક્ષ ત્રુટિ. આનો મતલબ કે જો આપણે સાપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો સાપેક્ષ ત્રુટિ માટે હવે આપણે શું લખવું પડશે? તો સાપેક્ષ ત્રુટિ એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને એનો કેની સાથેનો ગુણોત્તર લેવો પડશે? t min સાથે. મતલબ સરેરાશ મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો ગુણોત્તર. સરેરાશ મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો ગુણોત્તર ડેલ્ટા a. ડેલ્ટા a is equal to a min divide by સરેરાશ મૂલ્ય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ નહીં, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો ગુણોત્તર. તો ડેલ્ટા a is equal to સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું આવશે? આની સંજ્ઞા છે ડેલ્ટા. આને પણ ડેલ્ટા તરીકે વાંચવામાં આવે છે. નોર્મલી આને સ્મોલ ડેલ્ટા કહેવાય. ડેલ્ટા a is equal to શું આવશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે એને આપણે કેના વડે લખેલી છે? ડેલ્ટા a min divide by a min. તો અહીંયા આપણે જે ક્વેશ્ચન લીધો છે એ ક્વેશ્ચન માટે લખાય સરેરાશ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા t is equal to ડેલ્ટા t min divide by t min. ડેલ્ટા t min એટલે કેટલું છે? ડેલ્ટા t min 0.11 ના છેદમાં t min 2.62. 0.11 divide by 2.62 કરશો એટલે એ તમને જવાબ આપશે લગભગ 0.04 જેવો. આનો જવાબ લગભગ 0.04 આવશે. આ 0.04 એ શું દર્શાવે છે? તો સાપેક્ષ ત્રુટિ. જો આ સાપેક્ષ ત્રુટિને આપણે પ્રતિશત ત્રુટિમાં દર્શાવવી હોય તો પ્રતિશત ત્રુટિ કેવી રીતે મળશે? આ સાપેક્ષ એટલે ફ્રેક્શન પાર્ટ બતાવે છે. 0.04 ગુણ્યા 100%
એટલે આ મૂલ્ય મળશે 4%. તો આ પ્રતિશત ત્રુટિ જે આપણને 4% મળી એ શું બતાવે છે કે આપણું સાચું મૂલ્ય કેટલું હતું? તો સાચું મૂલ્ય એટલે કે આપણે લીધેલું સરેરાશ મૂલ્ય 2.62 સેકન્ડ, એમાં ત્રુટિ કેટલી? 4 સેકન્ડની. તો છેલ્લો જવાબ, છેલ્લું કન્ક્લુઝન આપણે એવી રીતે લખી શકીએ કે 2.62 ±4%, આટલું વેરિએશન આવે. 2.62 ±4%, અથવા અહીંયા આપણે લખી શકીએ 2.62 ±0.11 સેકન્ડ. તો આ આપણા બે જવાબ થશે. તો આ આપણે વાત કરી ત્રુટિની, અલગ અલગ પ્રકારની ત્રુટિઓ. એ ત્રુટિ પરથી શું આપણને પરિણામ મળે છે અને એ પરિણામ કઈ જગ્યાએ ઉપયોગી છે. હવે જે આપણે વાત કરવાની છે એની અંદર આગળ કેટલીક ભૌતિક રાશિઓ નું પરિણામ મેળવવું હોય તો બે ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી કરવા પડે, અથવા તો ગુણાકાર ભાગાકાર કરવા પડે. અને જો આવું પરિણામ મેળવવું હોય તો એ પરિણામ કેવી રીતે મળે, હવે આપણે એની વાત કરવાના છે. ત્રુટિઓના સંયોજનની અંદર હવે આપણે વાત કરવાની છે કે જુદી જુદી ભૌતિક રાશિઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અથવા ભાગાકાર હોય તો પરિણામી ભૌતિક રાશિ મતલબ પરિણામી રિઝલ્ટ કેવી રીતે મળે, એની અંદર કેટલી ત્રુટિ હોઈ શકે. તો હવે આપણે વાત કરશું ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓનું સંયોજન ક્યારે કરવું પડે? દાખલા તરીકે એક ખૂબ જ સરળ એવા ઉદાહરણથી આપણે ચાલુ કરીએ કે માની લઈએ કે બે પદાર્થ છે. આ બે પદાર્થને જોડીને એક પદાર્થ બનાવેલો છે. આ બે પદાર્થને જોડીને એક પદાર્થ બનાવેલો છે. પરંતુ તમારી પાસે જે મેઝરિંગ સ્કેલ છે એ મેઝરિંગ સ્કેલ આનાથી સહેજ જ મોટી છે અથવા આના જેવડી છે. તો હવે તમે શું કરશો? પહેલા આનું માપન લેશો, પછી આનું માપન લેશો અને પછી બંનેના માપનનો સરવાળો કરશો એટલે આનાથી મળતું પરિણામ તમને મળે. તો હવે આ શું દર્શાવે છે? અહીંયા આપણે એકનું માપન લીધું, બીજાનું માપન લીધું અને બંનેનો સરવાળો કર્યો, મતલબ એ પરિણામી ભૌતિક રાશિમાં સરવાળો દર્શાવે છે. તો ક્યારેક કેટલાક પરિબળો એવા હોય છે કે જેની અંદર આપણે જ્યારે પરિણામ મેળવવું હોય તો એ પરિણામમાં જુદી જુદી ભૌતિક રાશિઓનો સરવાળા કે બાદબાકી કરવી પડે. તો હવે આપણે વાત કરશું સરવાળા કે બાદબાકી માટે ત્રુટિઓનું સંયોજન. તો ત્રુટિઓના સંયોજનની અંદર સૌથી પહેલું સ્ટેપ આવશે સરવાળા બાદબાકી માટે. એની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ સરવાળા માટે ત્રુટિઓનું સંયોજન. સરવાળા માટે મતલબ આપણે બે ભૌતિક રાશિઓનો સરવાળો કરવાનો છે અને એનું આપણે કંઈક પરિણામ મેળવવાનું છે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ બે ભૌતિક રાશિ A અને B નો સરવાળો કરીને કોઈ એક ભૌતિક રાશિ Z મળે છે. જ્યારે આપણે સરવાળાની વાત કરવી હોય તો આપણે શું લખશું? કોઈ બે ભૌતિક રાશિ કઈ? તો કે ધારો કે A અને B, તો આ બે ભૌતિક રાશિ છે, એ બંનેનો સરવાળો કરો એટલે તમને પરિણામ શું મળે છે? Z મળે છે. તો આપણે સમીકરણ લખશું Z = A + B. હવે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એ ભૌતિક રાશિની અંદર કંઈક ને કંઈક ત્રુટિ રહેલી હોય છે. ભૌતિક રાશિના માપનમાં કંઈક ને કંઈક ત્રુટિ હોય. દાખલા તરીકે A નું માપન છે A ± Δ A, B નું માપન છે B ±
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો પરિણામ જે છે એ પરિણામની અંદર પણ કંઈક z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z હશે. હવે આપણે આ મૂલ્ય મેળવવું છે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો આ મૂલ્ય કેવી રીતે મળે હવે એની વાત કરવાની છે. તો એની વાત કરવા માટે સૌથી પહેલા આપણે લઈએ સરવાળા માટે. તો સરવાળા માટે આપણે શું લખવું પડશે? સરવાળા માટે લખશું કોઈ ભૌતિક રાશિ z એ a અને b ના સરવાળાથી બને છે. તો લખાય z નું મૂલ્ય કેટલું? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. a નું મૂલ્ય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b નું મૂલ્ય b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. જો આના ઉપરથી ફરીથી આપણે આ સમીકરણને અલગ અલગ પદના સ્વરૂપમાં લખીએ તો a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અને અહીંયા આવશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. જો તમે સમીકરણ નંબર 1 જોશો તો સમીકરણ નંબર 1 શું બતાવે છે? a પ્લસ b અને z એ બંને કેવા છે? સરખા. એ બંને સરખા હોય તો બંને કેન્સલ થઈ જાય. તો આપણને હવે પરિણામ મળશે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ડેલ્ટા z એટલે કઈ ત્રુટિ? નિરપેક્ષ ત્રુટિ. તો પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ કેટલી હોય? તો એ નિરપેક્ષ ત્રુટિ આ બંનેની શક્યતાઓ પર આધાર રાખે. હવે એ શક્યતાઓની આપણે વાત કરીએ. આ પરિણામ વિશે થોડું મારે બુકની ભાષા નહીં પરંતુ આપણી ભાષામાં થોડુંક સમજાવવું છે. આ તો ઠીક છે કે બુકની અંદર આપેલું છે તો જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ આપણે કદાચ જોઈને પણ તમે લખી શકો છો, પણ આનો ખરેખર અર્થ શું થાય એ અર્થ તરફ મારે થોડું તમારું ધ્યાન દોરવું છે. તો સૌથી પહેલા હું અહીંયા લઈ લઉં છું કે જે આપણે લખ્યું a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. અચ્છા, આપણે છેલ્લા પરિણામથી પેલા વાત કરું છું. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર શું મળ્યું? તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર આપણને જે મળ્યું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. એના ઉપરથી કુલ 4 શક્યતા મળે. કઈ 4 શક્યતા? તો પહેલી શક્યતા શું? બંને પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. બીજી શક્યતા શું? પહેલું પ્લસ બીજું માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b. ત્રીજી શક્યતા શું? બંને માઇનસ માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b. અને ચોથી શક્યતા પહેલું માઇનસ બીજું પ્લસ. જો બંનેમાં પ્લસ ઓર માઇનસ છે એટલે આપણને કુલ અલગ અલગ 4 શક્યતાઓ મળશે. અને આ જે 4 શક્યતાઓ મળે છે એ 4 શક્યતાઓ ઉપરથી હવે આપણે વાત કરવાની છે. તો 4 શક્યતાઓ ઉપરથી પરિણામ શું કહેવાય? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. અહીંયા તમે બંનેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરેલો છે. અહીંયા નિરપેક્ષ ત્રુટિની બાદબાકી કરેલી છે. આમાં સરવાળો, આની અંદર બાદબાકી. તો આ બે પરિણામ એવા છે કે જેની અંદર તમે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કર્યો તો આ બીજું અને ચોથું જે છે એનું મૂલ્ય પહેલા અને ત્રીજા કરતા હંમેશા નાનું હોય. દાખલા તરીકે માની લઈએ કે ડેલ્ટા a બરાબર 3 એકમ છે અને ડેલ્ટા b બરાબર 5 એકમ છે. એક ઉદાહરણ લઈ લઈએ. ડેલ્ટા a બરાબર કેટલું? 3 એકમ અને ડેલ્ટા b બરાબર કેટલું? 5 એકમ. તો હવે આપણે પહેલી શરત શું મળશે? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b એટલે 8. બીજી શરત શું મળશે? ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b 3 માઇનસ 5 માઇનસ 2. ત્રીજી શરત શું મળશે? માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b માઇનસ 3 માઇનસ 5 માઇનસ 8. ચોથી શરત શું મળશે? માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b માઇનસ 3 પ્લસ 5 that is 2. આ 2 અને આ 4 એ તફાવત કહેવાય. એ મૂલ્ય હંમેશા નાના હોય. તો હવે 1 અને 3 બંને મહત્તમ મળે છે. પણ જો બંને
બંનેની અંદર સરવાળો જ છે. આમાં બંને પદ ઋણ એટલે સરવાળો, આમાં બંને પદ ધન એટલે સરવાળો. તો પરિણામમાં જ્યારે મહત્તમ ત્રુટિની વાત આવશે તો મહત્તમ ત્રુટિ કેટલી હોય? બંનેના સરવાળા જેટલી. અને કઈ ત્રુટિ છે? નિરપેક્ષ ત્રુટિ. તો આનું પરિણામ લખવું હોય તો એ પરિણામ કેવી રીતે લખાય? તો એના માટે આપણે ફરીથી એક વાક્ય ઉમેરશું કે જો બે ભૌતિક રાશિનો સરવાળો હોય તો સરવાળા માટે પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેકની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આવું આપણને એક પરિણામ મળશે. હવે આ પરિણામ જો બાદબાકી માટે મેળવવું હોય તો શું કરશું? તો બાદબાકી માટે પણ કંઈક આવું જ પરિણામ રિપીટ થશે. તો હવે આપણે વાત કરીએ બે ભૌતિક રાશિઓની બાદબાકી માટે પરિણામમાં મળતી ત્રુટિઓ. જો બે ભૌતિક રાશિઓની બાદબાકીની વાત કરવી હોય તો આપણે સમીકરણ શું લખવું પડશે? a - b = z. મતલબ z ± ડેલ્ટા z = a ± ડેલ્ટા a માઈનસ b ± ડેલ્ટા b. ફરીથી આ સમીકરણને થોડું આપણે આગળ સોલ્વ કરીએ તો અહીંયા લખશું a - b, a અને b બંનેને ભેગા લખ્યા અને ત્યારબાદ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. માઇનસ આને ગુણાય તો માઇનસ ઓર પ્લસ લખાય. જેમ આપણે માઇનસ ની નિશાનીને પ્લસ થી ગુણીએ તો એ માઇનસ થાય ને માઇનસ ને માઇનસ થી ગુણીએ તો પ્લસ થાય. તો પ્લસ ઓર માઇનસ હતું એની બદલે આવશે માઇનસ ઓર પ્લસ. તો a - b બરાબર શું છે? જો ઉપર a - b એટલે z, તો આ z અને આ a - b બંને કેન્સલ થઈ જશે. તો ડેલ્ટા z = પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b. તો બાદબાકીની અંદર પણ આપણને પરિણામ એવું જ મળ્યું. જો આ પણ આગળનું જ પરિણામ રિપીટ કરે છે, બંને પ્લસ ઓર માઇનસ છે, આનો મતલબ પહેલી શરત પ્લસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b, બીજી શરત પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, ત્રીજી શરત માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. આ બંને પરિણામમાં સરવાળો છે. આ બંને પરિણામનું મૂલ્ય નાનું મળશે. એને આપણે ગણતરીમાં નહીં લઈએ તો બાદબાકીની અંદર પણ આપણને કંઈક એવું જ પરિણામ મળ્યું કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. મતલબ જ્યારે આપણે બાદબાકી માટે કે સરવાળા માટે વાત કરશું તો એના માટે એક અગત્યનું પરિણામ હવે લખવું છે. એ પરિણામ આવશે સરવાળા કે બાદબાકી માટે. ચલો તો હવે આપણે વાત કરીએ સરવાળા કે બાદબાકી માટે. તો એના માટે પરિણામમાં શું લખાય? તો સરવાળા કે બાદબાકી માટે પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મતલબ આપણો ટાર્ગેટ મોટામાં મોટી ત્રુટિ કેટલી છે એ શોધવાનો છે. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. અને જેના માટે આપણે સમીકરણ પણ લખેલું હતું. યાદ કરો સમીકરણ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z = પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો આ વાત થઈ સરવાળા બાદબાકી માટેની. આના ઉપરથી ઝડપથી થોડાક એવા ક્વેશ્ચન લઈને
તો એક ક્વેશ્ચન તમને આપેલો છે કે બે તાપમાન છે T1 અને T2, તો એ તાપમાનનો તફાવત અને ઉદ્ભવતી ત્રુટિ શોધવાની છે. દાખલા તરીકે T1 બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. એક ક્વેશ્ચન લઈ લઈએ. T1 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. જો બંનેનો તફાવત લેવાનો હોય તો તફાવત એટલે શું કરીએ છીએ સામાન્ય રીતે અંતિમ માઈનસ પ્રારંભિક, તો અહીંયા લખાય T2 T1 બે ભૌતિક રાશિ, બંને ભૌતિક રાશિની બાદબાકી હોય તો શું કરવાનું? દરેકની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. નિરપેક્ષ ત્રુટિનો સરવાળો તો સૌથી પહેલા ડેલ્ટા T એટલે T2 T1 50 20 એટલે આવશે 30 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ એમાં તફાવત કેટલો? તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T નું મૂલ્ય કેટલું મળશે? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ T1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T2. અથવા તો આપણે મહત્તમ મૂલ્ય માટે બંનેનો સરવાળો કરીએ છીએ. હવે જો આની અંદર આજે તમને આપેલું છે એને એક વખત આપણે વિચારી લઈએ. T1 તો આ જે મૂલ્ય છે એને કહેવાય T1. આ એમાં વેરીએશન બતાવે છે, મતલબ એનો ફેરફાર એટલે એની ત્રુટિ, તો એને કહેશું ડેલ્ટા T1. એવી જ રીતે આ મૂલ્ય થશે T2 અને આ મૂલ્ય થશે ડેલ્ટા T2. તો અહીંયા ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 ની અંદર આપણને પરિણામ મળશે ડેલ્ટા T1 એટલે 0.5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T મતલબ મહત્તમ પરિણામ આપણને કેટલું મળ્યું? 1 ડિગ્રી સેલ્સિયસ. આપણું મૂલ્ય કેટલું હતું? 30 ડિગ્રી સેલ્સિયસ. તો લખાય પરિણામ T પ્લસ ઓર માઈનસ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ ઓર માઈનસ 1 ડિગ્રી સેલ્સિયસ. આ પરિણામ શું બતાવે છે કે સાચું મૂલ્ય તાપમાન એ ક્યાં સુધી હોય? તો કે 30 માઈનસ 1 થી લઈ અને 30 પ્લસ 1 એટલે 29 થી 31 ની વચ્ચે કોઈ પણ મૂલ્ય ધરાવી શકે. તો આ વાત થઈ સરવાળા બાદબાકી માટે સરવાળા બાદબાકી માટે ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓના સંયોજનની અંદર આપણે હમણાં વાત કરી સરવાળા અને બાદબાકી માટે ત્રુટિઓનું સંયોજન, જેની અંદર આપણને એક સરસ મજાનું પરિણામ મળ્યું હતું. અને એ પરિણામ છે જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. હવે જે આપણે વાત કરવાની છે એ વાત કરશું ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ. મતલબ જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કરવાનો હોય કે બે ભૌતિક રાશિઓનો ભાગાકાર કરવાનો હોય ત્યારે ત્રુટિ, પરિણામમાં મળતી ત્રુટિ કેવી રીતે શોધી શકાય? તો હવે આપણે વાત કરવાની છે ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ. ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ, તો એની માટે સૌપ્રથમ વાત કરીએ ગુણાકાર માટે. તો જો ગુણાકાર માટે વાત કરવી તો ગુણાકાર માટે શું વાત કરશું? તો કે ફરી પાછી બે ભૌતિક રાશિ લેવાની. બે ભૌતિક રાશિઓ કઈ કઈ? દાખલા તરીકે A અને B. તો A અને B, તો એના માટે શું લખાય? Z is equal to A into B. Z is equal to A into B, પરંતુ Z ને લખાય Z plus or minus delta Z, એને લખાય A plus or minus delta A, B ને લખાય B plus or minus delta B.
અહીંયા સુધીનો આપણને બધાને ખ્યાલ છે. હવે આ થિયરીને ફરીથી થોડી આગળ વધારીએ તો આવું જ્યારે પદ હોય ત્યારે પહેલો પદનો ગુણાકાર બંને પદ સાથે, ત્યારબાદ બીજા પદનો ગુણાકાર બંને પદ સાથે, એવી કંઈક ગણતરી થાય તો એનો ગુણાકાર b સાથે એટલે એ આવશે ab, એનો ગુણાકાર ડેલ્ટા b સાથે પ્લસ ઓર માઈનસ a ડેલ્ટા b, ડેલ્ટા a નો ગુણાકાર b સાથે પ્લસ ઓર માઈનસ b ડેલ્ટા a અને પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ડેલ્ટા b. ડાબી બાજુ આવશે z is equal to પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. આ સમીકરણની અંદર હજી એક આપણે વાત કરી લઈએ કે જો આ સમીકરણને, આખા સમીકરણને આપણે z થી ડિવાઈડ કરી દઈએ, z થી ડિવાઈડ કરીએ તો હવે શું આવશે? z ડિવાઈડ બાય z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ડિવાઈડ બાય z ઇઝ ઇક્વલ ટુ, ડાબી બાજુ z ના સ્વરૂપનું પદ છે તો જમણી બાજુ એ b ના સ્વરૂપનું છે, તો z થી ડિવાઈડ કરીએ તો જમણી બાજુ ab થી ડિવાઈડ કરી શકાય, કારણ સમીકરણ નંબર 1. તો જમણી બાજુ આપણે બધાના છેદમાં ab લખશું પ્લસ ઓર માઈનસ a ડેલ્ટા b ડિવાઈડ બાય ab પ્લસ ઓર માઈનસ b ડેલ્ટા a ડિવાઈડ બાય ab પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ડેલ્ટા b ડિવાઈડ બાય ab. ab બંને કેન્સલ થઈ જાય, z કેન્સલ થઈ જશે, તો આમાંથી a અને b. ચલો તો આનું પરિણામ મળશે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઈનસ a વાળા પદને હું પહેલા લખી નાખું છું, થોડુંક સારું દેખાય એટલા માટે, આગળ પાછળ ગમે એમ લખી શકાય. ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b અને પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાય a ઇન્ટુ ડેલ્ટા b બાય b. હવે આ એક બંનેમાંથી કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળશે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બાય b. અને જે છેલ્લું પદ છે એ છેલ્લું પદ શું બતાવે છે? ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b ડિવાઇડ બાય a ઇન્ટુ b. હવે જો ડેલ્ટા a અને a બંને વચ્ચે એક અગત્યનું સંબંધ છે, તમને કહી દઉં. કોઈ પણ ભૌતિક રાશિ a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a લખીએ, આનો મતલબ આ a એનું માપન છે અને આ એમાં ત્રુટિ છે. એના વિશે થોડી વધારે પહેલા આપણે સમજૂતી મેળવી લઈએ. એકમાત્ર તમને નાનકડું ઉદાહરણ દેવું છે કે દાખલા તરીકે તમે કોઈ એક લંબાઈ માપો છો. માની લે કે તમે આ પદાર્થની લંબાઈ માપો છો. આ પદાર્થની લંબાઈ છે 15 સેન્ટીમીટર. તો આ પદાર્થની લંબાઈ જ્યારે તમે માપો તો તમારું મૂલ્ય એક્ઝેક્ટ 15 કદાચ ન પણ આવે, તો એમાં ત્રુટિ કેટલી હોઈ શકે? ચલો, જો એક્ઝેક્ટ 15 મૂલ્ય ના હોય, મતલબ તમારું સાચું મૂલ્ય છે કેટલું? 15, તો એમાં ત્રુટિ કેટલી હોઈ શકે? ચલો અંદાજ લગાડો. બની શકે કે 0.1 સેન્ટીમીટર, અથવા કોઈથી થોડીક વધારે ભૂલ થાય તો 0.2 સેન્ટીમીટર. માની લે કોઈથી હજી વધારે ભૂલ થઈ 0.5 સેન્ટીમીટર. પરંતુ શું તમે એવું વિચારો છો કે 15 સેન્ટીમીટરના માપનમાં 30 સેન્ટીમીટરની ભૂલ હોય? આ વાત શક્ય નથી. મતલબ હું તમને એવું કહેવા માંગુ છું કે ડેલ્ટા a is always very less than a. ડેલ્ટા a એટલે જે ત્રુટિ છે એ માપન કરતા હંમેશા નાની હોય અથવા ખૂબ જ નાની હોય. તો અહીંયા નાના પદના છેદમાં મોટું પદ અને એનો ગુણાકાર ફરી પાછો નાના પદના છેદમાં મોટું પદ, મતલબ હું તમને એવું કહેવા માંગુ છું કે આ પદનો જવાબ tends to 0 થાય. મતલબ એ ખૂબ જ નાનું હોય, અને ખૂબ જ નાનું હોય તો એને અવગણી શકાય, કારણ કે સરવાળામાં છે. તો આપણને પરિણામ શું મળ્યું? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા a બાય સોરી પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બાય b આ આપણને પરિણામ મળ્યું ગુણાકાર માટે. હવે નેક્સ્ટ આપણે આવું જે પરિણામ મેળવવાનું છે ભાગાકાર માટે. તો હવે વાત કરીએ ભાગાકાર માટે. ભાગાકાર માટે વાત કરીએ તો હવે આપણે સંબંધ શું લેવો પડશે? z a divided by b. જો z a divided by b લખીએ એના છેદમાં b લખીએ તો અહીંયા લખાય z plus or minus delta z is equal to a plus or minus delta a divided by b plus or minus delta b. અહીંયા સુધીનું બધાને ક્લિયર છે? ઓકે. z એ a અને b ના ગુણોત્તરથી મતલબ a ના છેદમાં b થી મળતી ભૌતિક રાશિ z છે જેની અંદર આપણે ત્રુટી શોધવાની છે. તો એ ત્રુટી માટે સૌથી પહેલા આપણે સમીકરણ લખ્યું z ને ખરેખર કેવી રીતે લખાય તો કે z plus or minus delta z a plus or minus delta a b plus or minus delta b. શું આ પદને આવી રીતે લખી શકાય? a plus or minus delta a into b plus or minus delta b raised to minus 1. -1 એનો મતલબ કે અહીંયા જે છેદમાં હતું એને મેં અંશમાં લખ્યું. કાઈ નથી તો એક ઘાત હોય ને અંશમાં લઈએ તો -1 ઘાત થાય. આ પદમાંથી હું a કોમન કાઢું છું અને બીજા કૌંસમાંથી હું b કોમન કાઢું છું. તો અહીંયા આવશે a કોમન નીકળી ગયો એટલે 1. અહીંયા a હતો જ નહીં, નો હોય અને કોમન કાઢીએ તો એ છેદમાં લખાય કારણ કે આપણે ગુણીને ભાગવો પડે. ઇન્ટુ b રેઝ ટુ -1 કોમન નીકળે એટલે ઘાત ભેગી આવે તો b રેઝ ટુ -1 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બાય b રેઝ ટુ -1. હવે b રેઝ ટુ -1 એટલે 1 upon b થશે. તો આને શું લખાય? a divided by b into 1 plus or minus delta a by a into. હવે જો આ જે સમીકરણ છે અત્યાર સુધી તમે જે સોલ્વ કર્યા છે, તમે જે સાદુરૂપ આપેલું છે એને માઈનસ ઘાત હોય તો સાદુરૂપ આપેલું નથી, પ્લસ ઘાત હોય તો સાદુરૂપ આપેલું છે. તો જ્યારે માઈનસમાં ઘાત હોય ત્યારે દ્વિપદી વિસ્તરણ લાગશે. એ દ્વિપદી વિસ્તરણનું આખું સાદુરૂપ આપવાને બદલે અત્યારે આપણે આપણા પૂરતું જોઈ લઈએ છીએ કે દ્વિપદી વિસ્તરણ હોય તો શું કરવું, એના માટેની શરત કઈ? તો સૌથી પહેલા પહેલું પદ હંમેશા 1 હોવું જોઈએ, બીજું પદ 1 કરતા ખૂબ જ નાનું હોવું જોઈએ અને ઘાત માઈનસ હોવી જોઈએ. જો આવું થાય તો શું કરવાનું? પહેલું પદ એમનેમ આવશે, આ માઈનસ અહીંયા ગુણાઈ જાય એટલે આવે માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b બાય b. આગળના પદો અવગણતા એટલે અહીંયા આપણે શું લખવું પડે? દ્વિપદી વિસ્તરણ. જો બે પદ હતા, પહેલું પદ 1 અને બીજું પદ ડેલ્ટા b બાય b. ફરીથી રિપીટ કરું છું, માઈનસ ઘાત હોય, પહેલું પદ 1 હોય, બીજું પદ 1 કરતા ખૂબ જ નાનું હોય તો આ ઘાતને સિમ્પલ વચ્ચેના પદ હારે ગુણી નાખવાની. તો હવે જો આ બંનેનો ફરીથી આપણે ગુણાકાર કરીએ તો આપણને પદ મળશે a divided by b into 1 ગુણ્યા 1 એટલે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a divided by a. ફરીથી 1 ડેલ્ટા a ગુણ્યા 1, હવે 1 ગુણ્યા માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b divided by b અને આ બંનેનો ગુણાકાર એટલે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a by a into ડેલ્ટા b by b. ફરીથી આ પદ ખૂબ જ નાનું હોય તો એને આપણે અવગણી શકીએ, તો એને અવગણી નાખશો તો હવે આપણને ફરીથી પરિણામ મળશે a divided by b. a divided by b એટલે શું થાય? z. તો અહીંયા હું ફરીથી ડાબી બાજુનું જે પદ છે એની અંદર જો હું z કોમન કાઢી લઉં તો હવે શું મળશે? z કોમન કાઢી લે તો 1
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z, ફરીથી z અને એના છેદમાં b બે કેન્સલ થઈ જશે. 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z અને અંદર ફરીથી પાછા એક એક કેન્સલ થઈ જાય તો આવે ડેલ્ટા z બાય z is equal to પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a. માઇનસ ઓર પ્લસ હોય કે પ્લસ ઓર માઇનસ હોય બંને આપણે લખી શકીએ. તો આ પરિણામ ફરીથી આપણને શું મળ્યું? જ્યારે ભાગાકારની અંદર વાત કરીએ તો ભાગાકારમાં બે ભૌતિક રાશિની કઈ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ નો સરવાળો પરિણામની મહત્તમ સાપેક્ષ ત્રુટિ આવશે. મતલબ જો આપણે ગુણાકારની વાત કરીએ કે ભાગાકારની વાત કરીએ, ચલો લખાઈ ગયું છે આટલું. જો ગુણાકારની વાત કરીએ કે ભાગાકારની વાત કરીએ તો ગુણાકાર કે ભાગાકાર માટે પરિણામમાં કઈ ત્રુટિ લખવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ. તો એના ઉપરથી ફરીથી આપણને એક સમીકરણ મળશે. એ સમીકરણ આપણે જોઈ લઈએ. એક રિઝલ્ટ મળશે, રિઝલ્ટને લખી લઈએ છીએ. તો સૌપ્રથમ ગુણાકાર કે ભાગાકારની વાત કરીએ તો ગુણાકાર કે ભાગાકારમાં મળતી કઈ ત્રુટિ? મહત્તમ સાપેક્ષ ત્રુટિ. પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેકની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. મતલબ જ્યારે ગુણાકાર કે ભાગાકારની વાત આવે તો ગુણાકાર કે ભાગાકારની અંદર તમારે દરેક પદનો સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવો પડશે. તો આવું જ એક ગુણાકાર ભાગાકાર માટેનું ઉદાહરણ લઈએ. એની પહેલા ચલો ઠીક છે, એક ઉદાહરણ લઈ લઈએ. તમને આપેલું છે V is equal to 100 plus or minus 5 volt. એક ક્વેશ્ચન લઈ લઈએ છીએ ગુણાકાર ભાગાકાર માટેનો. V is equal to 100 plus or minus 5 volt અને બીજું તમને આપેલું છે I is equal to 10 plus or minus 0.2 ampere. I is equal to 10 plus or minus 0.2 ampere. તો તમારે અવરોધ શોધવાનો છે. આના માટે એક સૂત્ર હજી તમને યાદ કરાવી દો. આપણી પાસે સૂત્ર છે ધોરણ નંબર 10 ની અંદર આપણે ભણી ગયા છીએ. V is equal to I into R અથવા R is equal to V upon I. જો R is equal to V upon I હોય તો બે ભૌતિક રાશિના ભાગાકારથી પરિણામી ભૌતિક રાશિનું મૂલ્ય મળે છે. જ્યારે બેના ભાગાકારથી પરિણામી ભૌતિક રાશિનું મૂલ્ય મળતું હોય ત્યારે કઈ ત્રુટિ લખવામાં આવે? તો લખાય ડેલ્ટા R by R is equal to ડેલ્ટા V by V પ્લસ ડેલ્ટા I by I. પરંતુ એની પહેલા આપણે R શોધી લઈએ. તો R કેવી રીતે મળશે? V upon I. V કેટલું છે? તો આને કહેવાય V અને આને કહેવાય I. V એટલે 100, I એટલે 10. તો R નું મૂલ્ય કેટલું મળશે? તો કે 10 ઓહમ. જો R નું મૂલ્ય 10 ઓહમ હોય તો હવે ડેલ્ટા R આપણે શોધવાનું છે. તો ડેલ્ટા R માટે શું લખશું? ડેલ્ટા V by V પ્લસ ડેલ્ટા I by I. ડેલ્ટા V આ જે મૂલ્ય છે એ ડેલ્ટા V થાય, આ મૂલ્ય ડેલ્ટા I થાય. તો ડેલ્ટા V કેટલું છે? જુઓ 5 ના છેદમાં V કેટલું? 100 પ્લસ 0.2 ના છેદમાં 10. 5 ના છેદમાં 100 એટલે 0.05 પ્લસ 0.2 ના છેદમાં 10 એટલે 0.02. તો ડેલ્ટા R by R is equal to 0.07. પરંતુ ડેલ્ટા R કેટલું થશે? તો R કેટલું મળ્યું? 10. 0.07 into 10. આ 10 શું છે? તો કે R બરાબર 10 ઓહમ જે આપણે ગોતેલું છે. તો હવે ડેલ્ટા R નું મૂલ્ય કેટલું મળશે? તો ડેલ્ટા R is equal to 0.7 ઓહમ. મતલબ પરિણામ શું લખાય? તો પરિણામમાં લખાય R plus or minus delta R
is equal to 10 plus or minus 0.7 ઓહમ. આનો મતલબ કે R નું મૂલ્ય 10 માંથી 0.7 બાદ કરીએ ન્યાથી લઈ અને 10 માં 0.7 ઓહમ ઉમેરીએ ન્યા સુધીનું હોય એટલે 9.3 ઓહમ થી 10.7 ઓહમ સુધીમાં R નું મૂલ્ય હશે. અને જો આને પ્રતિશત ત્રુટિમાં લખવું હોય તો પ્રતિશત ત્રુટિમાં પણ ફેરવી શકીએ. કેવી રીતે ફેરવાય? તો 0.7 કેટલા એ 10 એ તો શું કરશું 0.7 ડિવાઇડ બાય 10 into 100 એ તમને પ્રતિશત ત્રુટિ એટલે કે 60%. તો આને એવી રીતે પણ લખી શકાય. આ મૂલ્યને ફરીથી લખાય અથવા r plus or minus delta r કેવું પ્રતિશત is equal to 10 plus or minus 7%. 10 plus or minus 7% આટલું પરિણામ મળે. તો આવી રીતે કોઈ પણ પ્રકારની ત્રુટિ આપેલી હોય તો એ ત્રુટિ હવે પછીથી આપણે શોધી શકીએ. તો એના વિશે ફરીથી થોડા ક્વેશ્ચન્સ આગળ ઉપર જોશું. હવે વાત કરવાની છે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. ત્યારબાદ કેટલીક વખત એવા પદ આવશે કે જે પદની અંદર આપણે ઘાતાંકનો ઉપયોગ કરીએ છીએ. મતલબ ઘાત આવેલી હોય. દાખલા તરીકે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, તમે માહિતી ત્રિજ્યા તો ક્ષેત્રફળ કેવી રીતે મળે? પાઈ r સ્ક્વેર થી. એક ઘન છે, ઘનનું કદ શોધવાનું છે, તમે માપશો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો કદ કેવી રીતે મળે? ગુણાકારથી. અને જો સમઘન હોય તો શું કરશો? l3. તો આવી ભૌતિક રાશિનું પરિણામ કેવી રીતે મળે એ પરિણામની હવે આપણે વાત કરીશું. હવે આપણે વાત કરવાની છે ઘાતાંકવાળા પદો જ્યારે આવે ત્યારે પરિણામી ભૌતિક રાશિમાં ત્રુટિ કેટલી આવે. તો ત્રુટિઓના સંયોજનની અંદર હવે છેલ્લો પ્રકાર ઘાતાંકવાળા પદોમાં ત્રુટિ. ઘાતાંકવાળું પદ એટલે શું? તો દાખલા તરીકે એના માટે એક સરળ એવું ઉદાહરણ લો કે કોઈ ભૌતિક રાશિ z એ એના વર્ગથી મળે છે. અત્યારે એક માત્ર સરળ ઉદાહરણ બે ઘાત માટે લઉં છું, ત્યારબાદ આપણે આનું એક જનરલ સ્વરૂપ સીધું લખી નાખશું. તો z a સ્ક્વેર અથવા આને આવી રીતે લખાય z a into a. જો z a into a હોય તો આને હજી આપણે આવી રીતે લખી શકીએ. z ને કેવી રીતે લખી શકાય? z plus or minus delta z, ત્યારબાદ a plus or minus delta a અને ત્યારબાદ a plus or minus delta a. આ પરિણામ શું બતાવે છે? બે ભૌતિક રાશિનો ગુણાકારથી મળતી પરિણામી ભૌતિક રાશિ. તેના માટે આપણે શું લખીએ છીએ? સાપેક્ષ ત્રુટિ plus or minus delta z by z is equal to plus or minus delta a by a plus or minus delta a by a. યાદ કરો આ પરિણામ આપણે આગળ મેળવી લીધું છે, એટલા માટે આ પરિણામને મેં અહીંયા સીધું લખી નાખ્યું છે. તો અહીંયા આપણને પરિણામ મળ્યું delta z by z is equal to plus or minus 2 delta a by a. આનો મતલબ કે જેટલી ઘાત હોય એ ઘાત આગળ આવશે. જેટલી પણ ઘાત હશે એ ઘાત આગળ આવશે અને એ હંમેશા મહત્તમની વાત કરીએ છીએ એટલે આપણે ધન મૂલ્ય લેશું, એમાં ઋણ મૂલ્ય લેવામાં આવતું નથી. એક વાતની તમને અહીંયા સ્પષ્ટતા કરી દઉં જેથી કરીને આગળ ઉપર ગણતરીમાં ભૂલ ના થાય. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે z is equal to 1 upon b square તો એનું મૂલ્ય પણ delta z by z is equal to આ થાય કેટલું? b ની -2 ઘાત, પણ લખવાનું 2 delta b by b. ત્રુટિની વાત કરીએ છીએ, હંમેશા ધન લેવું પડશે. એટલે ઘાત પ્લસ હોય કે માઈનસ હોય, અંશમાં હોય કે છેદમાં હોય, પરિણામમાં હંમેશા સરવાળો થાય. ચલો આના વિશે આના જેવું એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે તમને કંઈક એવી રકમ આપેલી છે કે ચાર ભૌતિક રાશિ છે ABCD, પરિણામ z. તો z is equal to
a⁴ ટેક્સ્ટ બુક નો જ હું ક્વેશ્ચન લઈ લઉં છું b⁴ ડિવાઇડ બાય c into d⁴ ચલો આવો કઈ ક્વેશ્ચન તમને આપેલો છે, આ ક્વેશ્ચન નું સોલ્યુશન કરવું હોય તો કેવી રીતે કરશું? સૌથી પહેલા તો ગુણાકાર ભાગાકાર એટલે સાપેક્ષ ત્રુટિ, ગુણાકાર ભાગાકાર હોય તો સાપેક્ષ ત્રુટિ પ્લસ જવાબ આપણે લખવો છે એટલે પ્લસ જ લખશો ડેલ્ટા b/b પ્લસ ડેલ્ટા c/c પ્લસ ડેલ્ટા d/d. ફરીથી રિપીટ કરું છું, ગુણાકાર ભાગાકાર એટલે સાપેક્ષ ત્રુટિ, 4 ની સાપેક્ષ ત્રુટિ લખી નાખી, પછી ચેક કરો ઘાતાંક વાળું પદ છે, હા છે તો શું કરવાનું? તો યાદ કરવાનું ઘાતાંક વાળા પદ હોય તો શું આવે? ઘાતને આગળ લખી નાખવાની, પણ કેવી લખવાની? હંમેશા પ્લસ. તો એની 4 ઘાત એટલે શું લખાય? 4 ડેલ્ટા a/a, b ની 1/3 એટલે 1/3 ડેલ્ટા b/b, c ની 1 ઘાત, એકને ના લખીએ તો ચાલે એટલે લખાય પ્લસ ડેલ્ટા c/c અને 3/2 ડેલ્ટા d/d. પછી બની શકે કે આની અંદર તમને કઈ મૂલ્ય આપીને ક્વેશ્ચન પૂછેલો હોય તો એ પણ આવી જ ગણતરીથી થઈ જશે. હજી આપણે થોડાક સરળ એવા એક બે ક્વેશ્ચન લે, ત્યારબાદ આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરશું. ચલો તો હવે થોડાક ક્વેશ્ચન લઈએ. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન ની અંદર જો એવું આપેલું હોય કે તમારી પાસે બે અવરોધ છે, બંને અવરોધોનું મૂલ્ય તમને ખબર છે R1 અને R2. આ બંને અવરોધોનું મૂલ્ય તમને ખબર હોય અને એના માટે તમારે શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણનું પરિણામ મેળવવું છે, તો આ પરિણામ કેવી રીતે મળશે? તેના માટે સૌથી પહેલા તો આપણે ક્વેશ્ચન લખી લઈએ. તો ક્વેશ્ચનમાં તમને આપેલું છે R1 is equal to 100 plus or minus 3 ohm, અને R2 is equal to 200 plus or minus 4 ohm. આવા બે અવરોધોના મૂલ્ય તમને આપેલા છે, બંનેને પહેલી વખત શ્રેણીમાં અને બીજી વખત સમાંતરમાં જોડેલ છે, તો તેનો સમતુલ્ય અવરોધ શોધો. શ્રેણી અને સમાંતરમાં જોડેલ છે તો તેમનો સમતુલ્ય અવરોધ શોધો. તો સૌથી પહેલા વાત કરીએ શ્રેણી જોડાણ માટે. શ્રેણી જોડાણ હોય તો લખાય R equivalent is equal to R1 plus R2. મતલબ બે ભૌતિક રાશિઓનો સરવાળો, જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો હોય ત્યારે આપણે શું લખીએ છીએ? તો ત્યારે લખાય R plus or minus delta R is equal to R1 plus or minus delta R1 plus R2 plus or minus delta R2. અથવા આવું ના લખવું હોય તો R is equal to શું મળશે? આ થાય R1, આ થાય R2, એટલે R is equal to 100 plus 200, તો R આવશે 300 ઓહમ. અને ડેલ્ટા R ની જો વાત આવે તો ડેલ્ટા R કેવી રીતે મળશે? સરવાળો હોય તો આને કહેવાય ડેલ્ટા R1 અને કહેવાય ડેલ્ટા R2, બંનેનો સરવાળો થાય. યાદ કરો સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2, ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. તો ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 માટે ડેલ્ટા R1 એટલે એ છે 3, ડેલ્ટા R2 4, તો ડેલ્ટા R કેટલું આવશે? 7 ઓહમ. મતલબ આ પરિણામ કેવી રીતે લખાય? R plus or minus delta R is equal to 300 plus or minus 7 ohm. આ તમને મળ્યું શ્રેણી જોડાણ માટે, એટલે હું લખું છું શ્રેણી જોડાણ માટે RS. ચલો એટલું ક્લિયર છે? સિરીઝ કોમ્બિનેશન એના માટે હું લખું છું RS. જો આવું જ તમને સમાંતર જોડાણ માટે આપેલું હોય
તો સૌથી પહેલા સમાંતર જોડાણ માટે આપણે સૂત્ર સાબિત કરવું પડશે, કારણ કે સમાંતર જોડાણ એ કંઈક અલગ પરિણામ આપશે. તો હવે હું અહીંયા લખું છું સમાંતર જોડાણ માટે. સમાંતર જોડાણની જો વાત કરીએ તો સમાંતર જોડાણનું સૂત્ર છે 1/rp is equal to 1/r1 plus 1/r2. જો આનું આપણે સાદુરૂપ આપવું હોય તો એ સાદુરૂપ આપવા માટે તમારે થોડા દિવસોની વેઇટ કરવી પડશે, પરંતુ અહીંયા હું તમને આ ક્વેશ્ચન આખો ગણાવી દઉં છું. એ ક્વેશ્ચન જ્યારે આપણે આના પછીના ચેપ્ટરની અંદર વિકલન ભણશું, એ વિકલન જો તમને આવડતું હોય તો તમને આ દાખલો પૂરેપૂરી રીતે સમજાશે. અત્યારે હું એ માત્ર ટૂંકમાં તમને કહી દઉં છું. વિકલનનું સૂત્ર છે d by dx of x raised to n, d by dx of x raised to n is equal to nx raised to n minus 1. મતલબ વિકલન કરતા હોય તો ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થાય, આટલું યાદ રાખજો. આના ઉપરથી આપણે પરિણામ મેળવશું. ચલો, તો હવે આના માટે હું લખી નાખું છું 1/rp એટલે rp raised to minus 1 is equal to r1 raised to minus 1 plus r2 raised to minus 1. જો આ બધાનું વિકલન કરવું હોય તો છેદમાં dx વાળું પદ, મતલબ અહીંયા મારે છેદમાં લખવું પડશે d by drp of rp raised to minus 1 is equal to d by dr1 of r1 raised to minus 1 d by dr2 of r2 raised to minus 1. અહીંયા જે આપણે છેદમાં dr કે dr1 વધારાના લખેલા છે, જેના માટે ફરીથી ગુણવું પડશે, એટલે હું અહીંયા લખું છું drp, અહીંયા આવશે dr1, અહીંયા આવશે dr2. હવે આ આખું એક પદ થાય. જો એક પદ હોય તો વિકલનનું સૂત્ર શું છે? ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો, એટલે અહીંયા આવશે drp, ઘાત આગળ આવે -1, ઘાતમાં એકનો ઘટાડો, rp raised to minus 2 is equal to dr2 minus 1 r1 raised to minus 2. r1 ની minus 1 ઘાત હતી, એક ઘાત ઘટે એટલે -2 plus dr2 r2 raised to minus 1 એટલે -1 into r2 raised to minus 2. જો આ પદ તમને કદાચ અત્યારે વિકલન ના સમજાય તો જ્યારે આપણે ચેપ્ટર નંબર 3 કરવાના છીએ ત્યારે ચેપ્ટર નંબર 3 ની અંદર વિકલનમાં આ પદને વધારે સારી રીતે ક્લિયર કરશો. તો અત્યારે બધામાંથી -1 કેન્સલ થઈ જશે, તો હવે આવશે dr1 divided by rp square, sorry drp divided by rp square is equal to dr1 divided by r1 square plus dr2 divided by r2 square. અથવા d એટલે એનો ફેરફાર છે, તો એના બદલે હું આવું પણ લખી શકું delta rp divided by rp square is equal to delta r1 divided by r1 square plus delta r2 divided by r2 square. ચલો, આયા સુધીનું જો તમને લોકોને ક્લિયર હોય તો આનો મતલબ કે સમાંતર જોડાણ માટે જો આપણે વાત કરવી હોય તો આ આપણને પરિણામ મળશે અવરોધોના સમાંતર જોડાણ માટેનું. અને જો અવરોધોના સમાંતર જોડાણ માટેનું આપણી પાસે સૂત્ર હોય તો હવે એ સૂત્રની અંદર કિંમત મૂકી અને આપણે ગણતરી કરી શકીએ. તો હવે હું અવરોધોના સમાંતર જોડાણની વાત કરું છું, અવરોધોના સમાંતર જોડાણ માટે. ચલો, તો હવે આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે. તો જો અવરોધોનું સમાંતર જોડાણનો ક્વેશ્ચન આવે તો એની અંદર આપણે સીધો આ સૂત્રનો જ ઉપયોગ કરશું. ઓકે, સમાંતર જોડાણ માટે આપણે બે વસ્તુ ગોતવાની છે. તો સૌથી પહેલા ગોતીએ rp. તો rp કેવી રીતે મળશે? 1/rp મતલબ પેરેલલ is equal to 1/r1 plus 1/r2. r1 અને r2 નું મૂલ્ય આપણી પાસે છે. r1 એટલે 100, r2 એટલે 200, તો 1/100 plus 1/200 આવ્યું 1/rp. તો rp કેટલું થાય? 1/100 plus 1/200, તો આને લખાય 200
200 આ બાજુ ગુણાય 100 આ બાજુ ગુણાય, અથવા આને હું હજી એક સ્ટેપ આવી રીતે લખી નાખું છું, 1/100 કોમન કાઢી લ્યો, વધશે શું 1 + 1/2, 1 + 1/2 એટલે 2 + 1, છેદનો લસા લે એટલે આવશે 2 + 1, 2 + 1 એટલે કેટલું થાય 3/2, તો અહીંયા આવશે 1/rp is equal to 3/200 અથવા rp is equal to 200/3 ઓહમ. ચલો, આ સમાંતર જોડાણ માટેનો અવરોધનું rp નું મૂલ્ય મળી ગયું. હવે આપણે ગોતવાનું શું છે? ડેલ્ટા rp. તો ડેલ્ટા rp ગોતવા માટે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા rp ડિવાઇડ બાય rp² is equal to ડેલ્ટા r1 ડિવાઇડ બાય r1² પ્લસ ડેલ્ટા r2 ડિવાઇડ બાય r2². ડેલ્ટા rp આપણને ખબર નથી, એને એમને રાખીએ ડિવાઇડ બાય rp². એક કામ કરીએ, આ rp² ને હું સામે ગુણી નાખું છું, તો અહીંયા આવશે પહેલું પદ ગુણ્યા rp² એટલે 200/3 હોલ સ્ક્વેર પ્લસ બીજું પદ ગુણ્યા પાછું rp² 200/3 હોલ સ્ક્વેર, અને અહીંયા આવશે ડેલ્ટા r1 એટલે 3, r1 એટલે 100, તો 3/100² અને ડેલ્ટા r2 4/200². તો આને હજી કંઈક આવી રીતે લખી શકીએ, 3 કૌંસમાં વર્ગ છે એટલે 200/100 ગુણ્યા 3 આખાનો વર્ગ પ્લસ 4 ઇન્ટુ 200/200 ગુણ્યા 3 200/200 ગુણ્યા 3 આખાનો વર્ગ. આ 200 બે કેન્સલ થઈ જશે, આ 0 0 કેન્સલ થઈ જાય, તો અહીંયા આવશે 2/3 એનો આખાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 3 3 કેન્સલ થઈ જશે, 4/3 પ્લસ અહીંયા આવશે 1/9 એટલે 4/9, અથવા અહીંયા છેદનો લસા લેવા માટે 3 4 12 એટલે 4 4 16 પ્લસ 4/9 20/9. આ શું મળશે? ડેલ્ટા rp 20/9 ઓહમ. તો આના માટે જો આપણે પરિણામ લખવું હોય rp ± ડેલ્ટા rp, તો rp ± ડેલ્ટા rp હવે શું લખશું? તો 200/3 ± 20/9 ઓહમ. આ આપણને પરિણામ મળ્યું અવરોધોના સમાંતર જોડાણ માટેનું. ત્યારબાદ ફરીથી હજી એક આવો સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. એ ક્વેશ્ચનની અંદર તમને હજી કંઈક ફરીથી એક નવો જ કન્સેપ્ટ, એક નવા પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે. એ ક્વેશ્ચનની અંદર ફરીથી એક નવું સૂત્ર આવશે, જે સૂત્ર આપણે આગળ ઉપર ભણવાના છીએ. અત્યારે આપણે એ સૂત્રનો સીધો સ્વીકાર કરી લેશું, જે સૂત્ર તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. હવે આપણે વાત કરવાની છે લોલકનો આવર્તકાળ. જો લોલકના આવર્તકાળની વાત કરવી હોય તો લોલકના આવર્તકાળનું સૂત્ર આવશે. પહેલા હું તમને સૂત્ર અહીં લખી દઉં છું. લોલકનો આવર્તકાળ, તો લોલકનો આવર્તકાળ આવશે 2π√L/g, જ્યાં L એટલે લોલકની લંબાઈ અને g એટલે ગુરુત્વીય પ્રવેગ. L એટલે લોલકની લંબાઈ અને g એટલે ગુરુત્વીય પ્રવેગ. હવે તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે કે એક સાદા લોલકનો આવર્તકાળ 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર. જો ક્વેશ્ચનની અંદર કંઈક આવા શબ્દ આપેલા છે, 1 મિલીમીટરની ચોકસાઈ સાથે
લંબાઈ 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડના વિભેદન વાળી ઘડિયાળથી 100 દોલનો માટે 90 સેકન્ડનો સમયગાળો 1 સેકન્ડના વિભેદન વાળી ઘડિયાળથી 100 દોલન માટે 90 સેકન્ડનો સમયગાળો. નેવું સેકન્ડનો સમયગાળો છે એની અંદર કેટલા દોલનો થાય છે? 100 દોલનો. ચલો તો હવે આના માટે તમારે શોધવાનું છે g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે. તો તમારે g નું મૂલ્ય શોધવાનું છે. g નું મૂલ્ય શોધવા માટે સૌથી પહેલા આપણે આ સૂત્રની મદદથી g ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. તો g ને સૂત્રનો કર્તા બનાવવા માટે આપણે ફરી પાછો સૂત્રનો ઉપયોગ કરીએ. સૂત્ર છે t = 2 pi √L/g. બંને બાજુ વર્ગ કરી નાખીએ. t² = 4 pi² L/g. તો આના ઉપરથી લખાય g જે આ બાજુ આવશે t² છેદમાં જાય 4 pi² L/t². જો g = 4 pi² L/t² હોય તો હવે આના ઉપરથી આપણે લખી શકીએ કે ΔG/g અચળાંકમાં કોઈ ફેરફાર હોઈ શકે નહીં. તો વધ્યું શું? L/t². L/t² એટલે એને શું લખાય? ΔL/L + t², 2ΔT/t. ચલો તો હવે આપણે જોશે ΔL, L, ΔT અને t. તો એ કેવી રીતે મળે? તો લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. એને તમે કેવી રીતે માપેલી છે? 1 મિલીમીટરની ચોકસાઈથી. મતલબ એમાં વેરિએશન કેટલું હોઈ શકે? 0.1 સેન્ટીમીટર. 1 મિલીમીટરને કહેવાય 0.1 સેન્ટીમીટર. ઠીક છે? 20 સેન્ટીમીટર ± 0.1 સેન્ટીમીટર. એવી જ રીતે જો સમયગાળાની વાત કરવી હોય તો તમે કુલ કેટલો સમય માપ્યો? તો કે 90 સેકન્ડનો. કેટલા વિભેદનથી? ± 1 સેકન્ડથી. તો હવે આના માટે જો આપણે પરિણામ મેળવવું હોય તો પરિણામ કેવી રીતે મળે? તે પરિણામ મેળવવા માટે અહીંયા આપણે બધાની કિંમત મૂકી દઈએ. તો ΔL એટલે શું થાય? ± પછીનું પદ એટલે એ છે 0.1 / L 20 + 2 * ΔT 1 / 90. અને આનું જ્યારે તમે સાદુરૂપ આપશો એટલે એ આવશે 1/200 + 1/45. 2/90 એટલે 1/45. અને આનું જો આપણે ગણતરી કરીએ તો હવે આપણને એ ગણતરીની અંદર શોધવાનું કીધું છે. ઓકે, આની અંદર આપણને શોધવાનું કીધું હતું g માં મળતી ચોકસાઈ. તો g માં મળતી ચોકસાઈ એટલે ΔG/g આપણે શોધવાનું છે. તો ΔG/g નું આ તમને મૂલ્ય મળશે. અને જો એની અંદર પ્રતિશત ત્રુટિ કીધી હોય તો શું કરવાનું? ΔG/g * 100. એટલે આ આપણને એનું પ્રતિશત ત્રુટિનું મૂલ્ય મળશે. હવે આના પછીના લેક્ચરથી આપણે ધીમે ધીમે ધોરણ 11 સાયન્સની અંદર અત્યાર સુધી કદાચ તમને એવું લાગ્યું હશે કે આપણે માત્ર ટેક્સ્ટ બુક ઉપર જાય છીએ. તો નેક્સ્ટ લેક્ચરથી ધીમે ધીમે ટેક્સ્ટ બુકની આગળના લેવલ તરફ આપણે વાત કરતા જશું. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો અને ખૂબ જ સરસ તૈયારી કરો. Once again, wish you all the best.